જો આવી ગયા છે વાડીએ નીરાવ વાટવા ભેંસું ખાટું તો આપણે વાડી જોઈ શકો છો। માંડવી કેવી છે મને કોમેન્ટમાં લખી કહેજો। હાલો તો મિત્રો જો આજે આપણે આવી ગયા છે નીરાવ વાટવા તો વિડીયોમાં બના રહેજો। તો આપણે હવે વાટવાનો છે નીરાવ। ક્યાંથી વાઢવાનો કીધો તો બહુ ખબર નથી રહી એમ। તો જો આપણે અહીંયા આપણે વાડી આવી ગયા છે નીરાવ વાટવા। તો આપણે ઓલા શેઠે જવાનું છે ને ભૂંજરા બહુ આવતા ને એટલે તાર બાંધ્યા હતા જોવા જવાનું છે કે ભૂંજરા આવ્યા છે કે નથી આવ્યા એમ। તો હાલો વિડીયો બનાવીશું તો આપણે જાવી। તો આપણે જવાનું છે જો ઓલો શેઠો દેખાય ને ના જવાનું છે ઓલા લીમડા પાસે। ભૂંજરા બહુ આવતા ને એટલે ના જવાનું છે આપણે જોવા। તો વિડીયો બના દેજો। તો હાલો કંટોલા ખાવા હોય તો પણ વહેલો સુકાઈ ગયો છે જોઈ શકો છો। આપણી માંડવી આવી છે મિત્રો। વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી નાખજો। માંડવી સરસ છે। અહીંયા એટલામાં માંડવી વહી ગઈ છે બહુ મુંડા આવી ગયા છે એટલે એટલામાં માંડવી ઓછી ઓલી થઈ ગઈ છે। મારા મિત્રો આવડા શું કહેવાય તો કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો। આને શું કહેવાય તો કોમેન્ટમાં જરૂર લખજો મારા મિત્રો। તો વાડીની મોજ હો ભાઈ, વાડીની મોજ જોઈ શકો છો। આપણે આવી ગયા છીએ આવડા શેઠે। તો અહીંયા પાવડો પીડ્યો છે પાણી વાળતા હતા, વરસાદ બહુ આવી ગયો છે। તો અહીંયા આપણે આવી ગયા આ શેઠે આવી ગયા છે। જો તાળ બાંધી દીધા છે આપણે। તો અહીંયા કે ભૂંજરા આવેલા નથી લાગતા પણ વાડીની મોજો ભાઈ। હવે નહીં જાવું વીર વાટવા રે લોલ, 5:15 મારું દાંતડું લોલ। ઈવે વાઢવા રે જાવ મારે વાઢવા રે લોલ, હવે નહીં જાવું વીર વાટવા રે લોલ।